નમસ્કાર મિત્રો. જેમ અત્યારે જે ન્યૂઝ છે કે 12 તારીખે કોલ લેટર નીકળશે રનિંગ માટેના, એના પછી અત્યારે ઘણા બધા મિત્રો એટલે પેનિક થાય છે કે હવે આપણે બધા જ જાણતા હતા કે 21 તારીખે આપણી રનિંગ શરૂ થઈ જશે. તેમ છતાં આપણે જેમ તેમ તૈયારી કરતા રહ્યા, બસ ગ્રાઉન્ડમાં ગયા, દોડતા રહ્યા. મિત્રો, અત્યારે જો જે મિત્રો અત્યારે રનિંગ ન થતું હોય તો એક સલાહ મારી માનજો. તમારી પાસે ગમેલા દિવસ હોય, હવે સીધી વસ્તુ છે કે જો 12 તારીખે કોલ લેટર નીકળે, 21 તારીખથી આપણી રનિંગ શરૂ થાય, તો કોઈની પાસે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ એની હાવ એ તમારા લક પર હશે કે તમને કયા દિવસે તમારું રનિંગ આવે છે. પણ મિત્રો ખાસ કે અત્યારે થોડીક વાર પહેલાં જે ન્યૂઝ સ્પ્રેડ થયા હતા કે ભાઈ કોન્સ્ટેબલવાળાનું રનિંગ પહેલાં આવશે, એવું કાંઈ જ નથી. લાસ્ટ ટાઈમ જે મુજબનું હતું કે ભાઈ પહેલાં પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં જેને ફોર્મ ભર્યા છે એ લોકોનું રનિંગ હશે, તેના પછી ઓનલી પીએસઆઈ અને તેના પછી ફક્ત એલઆરડીનું. મિત્રો, હાલ આ વિડીયો બનાવવાનો પર્પસ એકમાત્ર એવો છે કે જે મિત્રો હાલ પેનિક થઈ રહ્યા છે તો એ લોકોને એક જ સલાહ આપીશ કે પાછલા વખત મેં 4-5 વખત જે ગ્રાઉન્ડ પાસ કરેલ છે મિત્રો, અત્યારે પણ આ વખતે પણ પીએસઆઈની એક્ઝામ મારે આપવાની છે. ગઈ પીએસઆઈમાં મારા 212 માર્ક્સ સ્કોર થયા છે. મિત્રો, એમાં પણ જે પાર્ટ એ હતું કે જેમાં આખું ગામ માર્ક્સ લઈને આવ્યું છે, તેમાં ક્યાંક મને બહુ જ માર પડ્યો અને પેપર 2માં મારા 58.25 જેવા મારા માર્ક્સ છે. મિત્રો, હું જાણું છું કે 212 માર્ક્સ એ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં લગભગ મેળ નહીં જ પડે અને એ સ્વાભાવિક સ્વીકારવાનું છે. મિત્રો, અત્યારે ચાલુ જોબ સાથે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે અને તમે પણ કરતા જશો. પણ ખાસ છે મિત્રો, અત્યારે યાદ રાખજો કે હાલ તમારે ભલે તમે એક વખત ભણવાનું થોડું સાઈડમાં કરી શકો છો, ન જ કરવું જોઈએ કારણ કે કોમ્પિટિશન બહુ જ છે. બહુ ટૂંક સમયમાં એક્ઝામ આવવા માટે જઈ રહી છે, લગભગ એપ્રિલ મહિનામાં હશે એવા ન્યૂઝ તો છે જ. પીએસઆઈની વાત કરું છું તો ખાસ મિત્રો, હાલ જે પ્રોપર રનિંગ થતું જ નથી તો એકવાર રિસ્ક લઈને પ્રોપર ફોકસ કરો રનિંગ પર. અને જે લોકો એવું કહે છે કે ભાઈ ના દોડાય તો દિવસમાં 2 ટાઈમ દોડો, 4 ટાઈમ દોડો, મિત્રો આ સ્ટડી નથી કે તમે ગમે ત્યારે 24 કલાકમાં વાંચી શકો ને ગમે ત્યારે રાત્રે કે દિવસમાં ઉજાગર કરીને. રનિંગ એવી વસ્તુ છે, પ્રોપર ટેકનિક, પ્રોપર રેસ્ટ સાથે તમારે મહેનત કરવાની છે. તો બાકીના 10-15 દિવસમાં તમારે મેક્સિમમ સ્પીડ વર્કઆઉટ કરવાનું છે. અને મિત્રો, જો એકવાર વિશ્વાસ રાખજો, અઠવાડિયામાં આ જે બાજુમાં તમે વિડીયો જુઓ છો મિત્રો, આમાં જે આપણે વાત કરી છે કે જે મુજબ તમારે રનિંગ કરવાનું છે, મિત્રો ખાસ આ વિડીયો જોજો, બહુ જ યુઝફુલ થવાનું છે. ઇવન હાલ હું પણ જ્યારે 5 કિલોમીટર રનિંગ કરું છું 75-77ના વેઇટ સાથે, તો હાલ મારે પણ 25 મિનિટમાં આવવા માટે બહુ ટફ પડે છે. પણ મિત્રો, વિશ્વાસ છે કે દોડી જઈશું. પણ એવું નથી કે ફક્ત ગ્રાઉન્ડમાં દોડી જઈશું, તેના પહેલાં આપણે પ્રેક્ટિસમાં પણ દોડવાનું છે. જો પ્રેક્ટિસમાં આપણો ટાઈમ આવી જશે તો આપણે બહુ કોન્ફિડન્સ સાથે આપણે જવાના છીએ ગ્રાઉન્ડમાં. સો મિત્રો, વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમારું કોન્ફિડન્સ લેવલ જો હાઈ રાખશો અને પ્રોપર દિશામાં મહેનત કરશો તો થઈ શકે છે. તો હાલ જે લોકો અત્યારે રનિંગ નથી થતી તો તમે પ્રોપર ફોકસ કરો, પ્રોપર ટેકનિક સાથે દોડો. બહુ વધારે મોટિવેશનમાં આવીને કે ભાઈ 4 ટાઈમ દોડવા જાઉં, 3 ટાઈમ, એવી ભૂલ ન કરતા. પ્રોપર રેસ્ટ, પ્રોપર ટેકનિક, પ્રોપર ડાયટ સાથે જો તમે હજુ પણ 15 દિવસ જો સાચવી લેશો ને અને મક્કમ સાથે જો તમે તૈયારી કરશો તો રનિંગનો વાંધો નહીં આવે. ખાસ યાદ રાખજો, અત્યારે થોડું ભણવાનું સાઈડમાં થાય તો વાંધો નથી, પણ ફાસ્ટ જો તમે રનિંગ પાસ નહીં કરો તો સીધી વસ્તુ છે કે તમને તમારી જે કેપેબિલિટી છે જે રિટર્નમાં એ સાબિત કરવાનો મોકો નહીં મળે. તો પહેલો પડાવ આપણું ફિઝિકલ એક્ઝામ છે, એની હાવ આપણે તેને દોડવાનું છે, પાસ કરવાનું છે અને થઈ જ જશો. કારણ કે મિત્રો, રનિંગ વસ્તુ જ એવી છે કે જ્યારે આપણે 25 મિનિટ આપણને દોડવાનું થાય છે ત્યારે આપણું મગજ આપણને ઘણું બધું કહેતું હોય છે કે રોકાઈ જાઓ. અને સીધી એક વસ્તુ ખાસ મગજમાં રાખજો કે જ્યારે તમે બીજો ત્રીજો રાઉન્ડ દોડો છો તો આખા ગામનું શ્વાસ ચડે છે અને ત્યાં જ આપણું ડિસાઇડ થઈ જાય છે કે ભાઈ આપણે કેટલું લાંબુ દોડવાના છે. તો મિત્રો, 2-3 રાઉન્ડ જ્યારે આપણે દોડીએ છીએ એ દોડીને શ્વાસ ચડે છે, સ્વાભાવિક છે. જ્યારે શ્વાસ ચડે તો 100 મીટર થોડું ધીમે થઈ જવાનું, જે સ્પીડ છે ધીમે કરીને નોર્મલ બ્રીથ લઈને નોર્મલ આપણું બોડી થઈ જાય, ફરીથી એ સ્પીડ આપણી પકડી લો. મિત્રો, ઘણી બધી ટેકનિક છે. સ્લો ફાસ્ટ રનિંગ ખાસ કરજો. જે મિત્રોને હજુ પણ 30 મિનિટ 28 મિનિટ થાય છે તો મેક્સિમમ સ્લો ફાસ્ટ રનિંગ કરજો.
સ્લો ફાસ્ટમાં ઇન્ટરવલમાં દોડજો, જેમ કે 100 મીટર સ્લો દોડ્યા પછી 100 મીટર તમે ફાસ્ટ દોડ્યા, પછી બીજા દિવસે જેમ કે લાંબુ દોડતા હોય લાંબુ દોડજો, બાકી ફરીથી તમારે પછી 200 મીટર સ્લો દોડવાનું છે, 200 મીટર ફાસ્ટ. એ રીતે આને ફાટલેક ટ્રેનિંગ ટેકનિકલ ભાષામાં કહેવાય છે. તો આ બધી વસ્તુ નાની નાની વસ્તુ છે કે જે તમને રનિંગ પાસ કરાવશે. તો ખાસ મિત્રો આવું કંઈક વાત તમને શેર કરવાની હતી એટલે આ વિડીયો બનાવ્યો. વધારે પેનિક ન થતાં, હજુ પણ થઈ શકે છે, પોતાની જાત પર વિશ્વાસ રાખજો. બાકી ગધા મજૂરી આપણે નથી કરવાની. સ્માર્ટનેસ સાથે ટેકનિક સાથે જો દોડશો તો અહીંથી તમને વાંધો નહીં આવે. તો મિત્રો કંઈક હોય તો કમેન્ટમાં લખજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.